ઘરની જમીનમાં આજથી શરૂઆત કરી છે ઘઉં વાવવાની. આજે 14 વીઘાના ઘઉં વાવવાના હે, વાવી દઈ. अट्ठावन पॉइंट थी गया. जाजा जाए मोहन के जाजा जाए. शेरू शू कहतो तो मोहन? जाजा जाए एम नत कहतो मोहन. ऊभो रहीए. पड़ीकी आवे घऊँ में आवे पट मारवानी कीए पण हवे शुं आवतुं होय नाथ जाणे. खेडूतो आंखुं वींचीने कंपनी वाला कीए एटले आम भेरवी दीए. उपाड़े तर थोड़ो नाख नाख पास होटल तारीखो जो आ घऊँ बियारण आવું હે. હવે થાય સાચું કાગડા કેવાક થાય આપણા ભાઈ ગવે. કંપનીવાળા તો પછી કાંઈ તમે ગમે એટલા પૈસા ઘઉંના દીધા હોય તો એ કાંઈ જવાબદારી તો લેતા જ નથી કોઈ. અને ખેડૂતને જવાબદારી લીધી હોય તો જવાબ નથી દેતા. આપણે ઘઉંમાં પાયામાં ખાતર ડીએપી વાવી છે એ આગલી પેટીમાં નાખી દઈએ છીએ ડીએપી અને પાછલી પેટીમાં ઘઉં નાખી છે. વીઘે 18 કિલો ઘઉં નાખી છે અને 2 વીઘે બાચકું ડીએપીનું નાખી. વીઘે 25 કિલો ડીએપી ખાતર નાખી. એવી રીતે વાવી છે. ઘઉં થોડા કોસા જાય છે એવું લાગે છે. થોડા થોડા વધારી દઈ જરા જરા. મોહનભાઈ જરા જરા દબી દઈ એટલે વધારી દઈ દબી દઈ શું. હવે કાંઈ ડગાવું નથી. આખું ખેતર હોવાઈ જાય ત્યાં સુધી. ખાતર કમ જઈશે તો હાલશે કા મોહન? આજથી આપણે ઘરનામાં ઘઉં વાવવાની શરૂઆત કરી છે અને આજ 14 વીઘાના ઘઉં વાવવાના છે. આપણે ઘઉં વાવી ત્યારે થોડો કંટ્રોલ દબાવી અને વાવવા પડે. નોર્મલ જીરા કરતાં સેજ વધારે મેળવો પડે કંટ્રોલ. અને બમ્ફર ફૂલ ભરાઈને જવું જોઈએ એટલે પારો થોડોક જાડો થાય અને ઘઉં ઊંડા જાય તો પછી છેલ્લે પણ આપણે પાવામાં ઘઉં પડે નહીં થોડા ઊંડા હોય તો. આપણે તો મગફળી તૂટીને હેરાન થયા વીણવામાં બધે, પણ આ કારા વહી આવી જોવો મગફળી ખાવા કેટલું વહી ઉડે અને હરિયામાં મગફળી એવી નીકળે છે. આ ખેડૂને તો ધંધાય ખાઈને ધરાય અને વધે પછી ખેડૂનું. નવા ટ્રેક્ટરમાં
હાંકવાની મજા આવી છે. ઓઇલ બ્રેકો આવી ગઈ, પાવર સ્ટેરિંગ આવી ગયા, એટલે વારવામાં તો આમ તમારે ઈશારે વરી જાય, ખબર ન પડે. અને અહીંયા વરીને સીધું હાલતું જ થઈ જાય પારે. જો તો ઘઉં હે કેટલા ખાના આખા ભર્યા હે. છે ને આપણે ઘઉં વાવી GW 496 ટુકડા કોહિનૂર કંપનીના. જોવામાં તો દાણા સારા છે. હવે ઉગવણી કેવી આવે, પછી નીંગલે તો અહીંયા પછી કાગડા થાય, એ કેવાક થાય છે. અમારી બાજુ તો એ ઊંચી ડુંડી નીકળે એને કાગડો કહીએ. તમારી બાજુ શું કહેતા હોય એ કોમેન્ટ કરજો.